છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના આંબાખુડ ગામે એક પ્રેમ લગ્નના કિસ્સામાં ગામના પંચે એક ફરમાન જાહેર કર્યું છે। મળતી માહિતી મુજબ કાજર જયંતિભાઈ બારિયાએ પોતાના જ ફળિયાની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે। ત્યારે યુવતીના પરિવારજનોએ વાંધો ઉઠાવ્યો છે કે બંને એક જ કુટુંબના હોવાથી આ લગ્ન યોગ્ય નથી। ત્યારે ગામના પંચે આ મામલે સુનાવણી કરી અને યુવક યુવતીના લગ્નને માન્યતા ન આપી। પંચે યુવક અને તેના પરિવારજનોને ગામ સમાજને નાતમાંથી બહિષ્કૃત કરવાનો આદેશ આપ્યો છે। તેમજ વધુમાં યુવક પાસે ₹9 લાખની માંગણી પણ કરવામાં આવી છે। તેઓ પીડિત યુવક આક્ષેપ કરી રહ્યો છે કે હાલમાં યુવક યુવતી બંને ગામ છોડીને અન્યત્ર રહેવા મજબૂર બન્યા છે। યુવકના પરિવારજનો પણ સામાજિક બહિષ્કારનો સામનો કરી રહ્યા છે। તેમણે ખેતરે જવાનો રસ્તો બંધ કરી દેવાયો છે। ગામમાં કોઈ સંબંધ રાખવા તૈયાર નથી। ત્યારે આ નિર્ણયથી નારાજ યુવકે જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે। શિવાભાઈ બાલુભાઈની છોકરી અને જયંતિભાઈ કેશરભાઈનો છોકરો કાજર, એ શિવાભાઈની છોકરી ઉપાડી લીધો અને ત્યાં પોલીસ સ્ટેશન કર્યું। પોલીસ સ્ટેશનમાં એ ભાઈ એવી વાત કરી કે મારી જોડે આ છોકરી નીકળે તો મારે એ પોતે કીધું 20 લાખના સ્ટેમ્પ પર સહી કરી આલું એવું એ ભાઈ બોલેલું। અને અમે અહીં પૈસાની માગણી કોઈ પણ કરી નહીં। ઘરની છોકરી એટલે બે કાકા બાબિયા ભાઈ થાય, એમાંથી આ છોકરી ઉપાડી લે। અમારા કુટુંબે આ વસ્તુ ચાલતી નહીં। અમારે ઘેર એને નહીં આવવા જોઈએ અને એમને ઘેર અમે નહીં જવા। અમરસિંહભાઈ પરસોત્તમ ખેતર જવાનું તે કે અમે મારી બહુ નામ જીએ ને અમે રાડ લેવા તે કે અહીં નહીં સરકવાનું એમ, તમે જઈ જાય તઈ તે કે અમે મેમ કીધું કે ખેતર જવાનું તે અમે કંઈ માથે થોડું મેકી લઈને જવાનું છે અદરિયા। તે મેં કીધું મારો સુરો આવશે, મારો સુરો ઘર બનાવે છે તો આવશે એમ। તે કે તારા સુરાને અમે આવવાની એમ ગોખીને કે એના બીજા ઘરે એને જાય ને તો એ લા લેવાના એ આપણે જે લગ્ન કર્યું છે એમને ગમશે એટલે એવી એમ કે મારી છોકરીને કે કર્યું હોય તો એ મારા ખેતરને સરકવાનું નહીં કે તમારા પગ ભંગી નાખી સરકવાનું નહીં એમ અમારે કઈ રીતે અમે ત્યાં પાણીમાં જવાનું એમને ગમતે કર્યું છે લગ્ન અમને શું ખબર પડે। મારા ગોપની હકીકત હું મારી છોકરી છે શિવાબાલુની બરાબર, આ જયંતિ કેસરનો સ્વરૂપ કાજર એ લીજો અને લીજો એમ જોનથી ત્યાં થોનામાં બે વટા પૂછ્યું તો કે મારી જોડે નથી। પછી પાછું થોનામાં ભેગા કર્યા તે નિયમ કહેતા તારી જોડે નીકળે તો આ 20 લાખના કરાર પર તારે સહી કરવી પડશે એમ તો કરી આલે છે એમ। આ નીકળી કોથી એ છે બીજું આને તો કરાર કહું કે એ કુટુંબ મેં એને નહીં આવવા દેવાનું, આપણે એને ઘેર નહીં જવાનું, એ કરાર કરેલો, બીજું કઈ નહીં। ના પૈસા વાળું કોમની વાત નહીં, કુટુંબનું વાત। ગામનો અમારે કઈ મતલબ કોમ થા બધાને ખો ઘરનું ગમ કોકને ગમતો હોય ને આપણે કોના પાડીએ એ ના નહીં, અમારા કુટુંબનું એ લીધું કરાર। પછી ગામ લોકો પંચો રૂબરૂ ભેગા થયા। પછી છોકરીએ જ્યારે પંચો રૂબરૂ ભેગા ત્યારે છોકરીએ એવું કીધું કે મારે તો આની જોડે રહેવાનું છે, આની જોડે હું લગ્ન કરવાની છું, હવે હું ઘરે તમારી જોડે નથી આવવાની અથવા તો હું તમારી જોડે હવે મારે આવું બી નથી એવું છોકરીએ કીધું। એટલે પછી અમે કોર્ટ રજીસ્ટર મેરેજ કર્યા। પછી આ લોકોએ પંચો રૂબરૂ એવો ઠરાવ કર્યો કે ભાઈ જે આ કાજર બારિયા છે અને એ હવે એની જોડે રહેવા માંગે છે તો આપણે હવે તું કે ભાઈ 10 લાખ રૂપિયા આપ અમને, તારે છોકરી રાખવી હોય તો મને 10 લાખ રૂપિયા આપો। મેં કીધું 10 લાખ તો મારી જોડે નથી ભાઈ, 10 લાખ એટલા બધા નહીં, મેં કીધું મારીથી અપાય। અને બીજું એ છે કે ગામની અંદર આ ચોથો બનાવ છે, પહેલા પણ આવા ફળિયાની અંદર આ બનાવો બનેલા છે તો કોઈએ એક પણ રૂપિયો લીધેલો નથી કે કોઈ આપેલો નથી। છતાં એક સમાજના બંધારણ પ્રમાણે મેં 1,75,000 રૂપિયા આપવા માટે એમને કીધું કે હું જે બંધારણ છે કે ભાઈ સમાજની રીતે કંઈ બનાવ બનતા હોય છે લવ મેરેજના તો એની અંદર છોકરી પક્ષવાળાને 1,75,000 સુધી આપવાનું હોય છે તો એ આપવા માટે પણ મેં બંધાયેલો હતો। છતાં પણ આ લોકોએ 10 લાખની માંગણી કરી। છેલ્લા મેં 9 લાખ રૂપિયામાં એ લોકો આવ્યા કે ભાઈ તું 9 લાખ રૂપિયા અને જો 10 લાખ રૂપિયા નહીં આપે અથવા તો છેલ્લા 9 લાખ રૂપિયા ના આવે તો તારે ગામમાં આવવાનું નહીં, ફળિયામાં આવવાનું નહીં, ફળિયામાં કોઈ પણ પ્રસંગ અશુભ કે શુભ પ્રસંગ બને તો બી તમારે આવવાનું નહીં। અને પછી આ લોકોએ ઠરાવમાં એ રીતે લખાણ કર્યું કે ભાઈ તમારા ઘરે કોઈ પણ માણસ આવે ફળિયાનું કે પછી ગામનું, જો ફળિયાનો માણસ અમારા ઘરે આવે તો 25,000 રૂપિયાનો દંડ અને ગામનો કોઈ વ્યક્તિ આવે તો 5,000 રૂપિયાનો દંડ।
આવું લખાણ કરી અને આ લોકોએ સમાજમાંથી એક બહિષ્કાર કર્યો, નાથબાર કર્યા. અને આજે ગામની અંદર ગામનો પણ કોઈ માણસ મારા ઘરે આવતો બીવે છે, કારણ કે આ લોકોએ એ રીતના ઠરાવ જ કર્યો છે કે કોઈ માણસ ઘરે આવે તો 5,000 રૂપિયા દંડ અને ફરિયાનો આવે તો 25,000 રૂપિયા દંડ. તો આજે ફરિયાનો પણ કોઈ માણસ મારા ઘરે આવીને ઉભો રહેવા તૈયાર નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.